જુઓ, આવી કેમિકલની દુનિયામાં શું હોય છે કે ગામડામાં એકદમ દેશી વસ્તુ મળી જાય છે. આ વસ્તુ તો શું હોય છે, મને પણ ગમી રહ્યું છે. તો જો અહીં તમે જોઈ શકો છો, સાસુએ મોકલાવ્યું છે થોડો મકાઈનો લોટ અને દેશી મકાઈ. હાઇબ્રિડ મકાઈ નથી, પરંતુ દેશી મકાઈ. ચીકુ પણ ઘરના જ છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો કેટલાય વર્ષોથી નાળિયેરી અમે વાઈ હતી, 5-7 વર્ષ જેવું થઈ ગયું. પરંતુ નાળિયેર વચ્ચે એક વખત અમે પીધા હતા. અને હવે તમે જુઓ કેટલા બધા નાળિયેર મોકલાવ્યા છે. અને જે આ પણ કેરી જ છે, અલગ અલગ જાતની કેરી છે. અને આ કેરી કેવી છે, એકદમ મોળી છે. ટોપરું ખાઈએ તેવી કેરી છે. તો છોકરાઓને બહુ જ ભાવે છે આ કેરી. તો આ કેરી ખાવા માટે પણ છે. અને આ નાળિયેર છે એ અમે અત્યારે હાલ જ છોલીને અને મલાઈ અલગ કાઢીશું અને તેનું પાણી પણ અલગ કાઢીશું. એટલે આ બધું શું હોય છે કે કેમિકલ ફ્રી છે, તો ખાવાની પણ મજા આવે છે. અને એટલા જ મીઠા પણ એટલા લાગી રહ્યા છે. તો આજુબાજુ તો તમારી જો જગ્યા હોય ને, તો આ બધું તમે વાવવા જેવું છે. અત્યારે તો નહીં, પણ 2-5 વર્ષ પછી પણ તમને શું હોય છે કે આ બધું ફ્રૂટ તમને મળી શકે. તો તમે જોઈ શકો છો અહીં જો એક નાળિયેર છે ને હવે કાપવા માંડ્યા છે. અને આખી તપેલી પાણીથી ભરાઈ ગઈ છે. અને જો આની મલાઈ પણ અમે અલગ કાઢી છે. અને બીજા દિવસે મસ્ત ફ્રીજમાં મૂકીને ચિલ્ડ અમે ખાઈશું. અને વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.